છીલુકરી નવલકથા જે છે એને પ્રશંસા પારિતોષિક મળ્યો હતો. ત્યાર પછી મેં ખાસ 4 વર્ષની મહેનત પછી અને અમારા આચાર્ય શ્રી ડૉક્ટર G.K. નંદા એમણે સાહિત્યિક ગુરુ તરીકે મને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું. તેમના થકી આ નવલકથા વિશિષ્ટ બની શકી છે. આ છીલુકરી નવલકથાનું વિમોચન ગાંધીનગર ખાતે તારીખ 9/9/2025 મંગળવારના રોજ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ નવલકથાને શુભેચ્છા ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ પણ શુભેચ્છા તેના માટે પાઠવી છે. આ નવલકથા વિશેષ એટલા માટે છે કે એમાં રાષ્ટ્રીય ઘડતરમાં યુવાનોની જે ભૂમિકા છે તેના પર એ પ્રકાશ પાડે છે અને પ્રોત્સાહન આપે છે. સ્વાવલંબી ગામ છે છીલુકરી, જે એક કાલ્પનિક ગામ છે અને આદિવાસીઓનો જે અલિખિત ઇતિહાસ છે, તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ભાગ લીધો હતો તે અત્યાર સુધી વિશેષ કરીને લખાયું નથી. આ નવલકથામાં એ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જે તે સમયે દેવી આંદોલન થયું હતું અને ગાંધી વિચારનો પ્રભાવ આદિવાસી વિસ્તાર પર થયો હતો અને તેને લીધે તેઓ કેટલી સરળતાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ શક્યા અને તેમનામાં જે આમૂલ પરિવર્તન આવ્યું તેની વાત આલેખે છે. આ ઉપરાંત જે આદિવાસી કલ્ચર છે, આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી બોલીઓ છે, કલા, દક્ષિણ ગુજરાતની લગભગ તમામ આદિવાસી બોલીઓનો ઉલ્લેખ આ નવલકથામાં કરવામાં આવ્યો છે અને જે ઉત્તર ગુજરાત છે એની બોલીનો ઉપયોગ પણ આ નવલકથામાં કરવામાં આવ્યો છે. એટલે વિશેષ કરીને એમ કહી શકાય કે આ નવલકથા એક વાસ્તવવાદી, આદર્શવાદી નવલકથા છે અને એક દસ્તાવેજને પ્રસ્તુત કરે છે. મીડિયાના માધ્યમથી હું તમામને અપીલ કરવા માંગુ છું કે આ નવલકથા દરેકે વાંચવી જોઈએ, કેમ કે આપણા જે ભવ્ય ઇતિહાસ છે એને આ નવલકથા પ્રસ્તુત કરે છે અને આદિવાસીઓના કલ્ચરને પણ તે પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત જે રાષ્ટ્રીય ઉન્નતિ છે તેમાં યુવાનો પોતાની ભૂમિકા કઈ રીતે રજૂ કરી શકે એ વાતનો ઉલ્લેખ પણ કરે છે. આ નવલકથાની ખાસ વિશેષતા એ છે કે એમાં છેલ્લે જે આદિવાસી બોલી છે એનો નાનકડો શબ્દકોશ આપવામાં આવ્યો છે અને ચિત્રો પણ આપવામાં આવ્યા છે. વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો.